આપણે શું શીખ્યા હતા પાછલા લેક્ચરની અંદર કે જીવ વૈજ્ઞાનિક નામ જે આપણે લેટિન ભાષામાં લખ્યું હતું, બરાબર? આ તમને ખબર જ છે, જીવ વૈજ્ઞાનિક નામ લેટિન ભાષામાં હોવું જોઈએ. કોમ્પ્યુટરથી ટાઈપરાઇટિંગ કરાવતા હોય તો ઇટાલિકમાં હોવું જોઈએ. હસ્તલિખિત લખતા હોઈએ તો નીચે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવી જોઈએ. જ્યારે નામ લખતા હોઈએ ત્યારે પ્રજાતિનો પ્રથમ અક્ષર કેપિટલ હોવો જોઈએ, જાતિનો પ્રથમ અક્ષર નાની લિપિમાં હોવો જોઈએ, એટલે કે સ્મોલ લેટરમાં હોવો જોઈએ. બોલો, એટલે સુધી ક્લિયર છે બધાને? ઓકે, હવે આપણે આગળ વધીએ કે ધીમે ધીમે જીવસૃષ્ટિ આગળ વધતી ગઈ અને આપણે એ પ્રમાણે વર્ગીકરણ કરતા ગયા. તો વર્ગીકરણને આપણે કહીએ છીએ ટેક્સોનોમી. ટેક્સોનોમી ટેક્સોનોમી વર્ડ ટેક્સોન પરથી આવ્યો. ટેક્સોનને આપણે વર્ગક કહીએ, બરાબર? ટેક્સોનોમી દેખી લો. ટેક્સોનોમી વર્ડ ક્યાંથી આવ્યો? ટેક્સોન પરથી આવ્યો, બરાબર? તો આપણે વર્ગીકરણ દેખીએ. એની માટે સાયન્ટિસ્ટે વર્ગીકૃત શ્રેણી રચી. વર્ગીકૃત શ્રેણી જેને કહેવામાં આવે છે ટેક્સોનોમિકલ હાયરાર્કી. જેને કહેવામાં આવે છે ટેક્સોનોમિકલ હાયરાર્કી અથવા સિરીઝ, બરાબર? ટેક્સોનોમિકલ સિરીઝ આપી. કેવી રીતના? તો ધ્યાન રાખજો, આપણે કેવી રીતના બનાવતા ગયા. તો કે સૌથી પહેલા આપણે યાદ રાખવાનું છે કે પી સી ઓ એફ જી અને એસ. કેપી સીઓ એફજીએસ. કેનો મીનિંગ થાય? કિંગડમ. કિંગડમ ને કહેવાય સૃષ્ટિ. ધ્યાનથી સમજજો. ફાઇલમ અથવા આપણે એને ડિવિઝન કહી શકો. જો વનસ્પતિ હશે તો આપણે એને વિભાગ કહીશું. વનસ્પતિમાં આપણે ડિવિઝન શબ્દ વાપરીશું અને પ્રાણીમાં આપણે સમુદાય શબ્દ વાપરીશું. એટલે કે સમુદાય અને વિભાગ. સી ફોર ક્લાસ. ક્લાસને આપણે વર્ગ કહીશું. ઓને આપણે ઓર્ડર કહીશું. ઓર્ડરને આપણે કહીશું ગૌત્ર. એફને આપણે કહીશું ફેમિલી. ફેમિલીને આપણે કુળ કહીશું. જી ફોર જીનસ. જીનસને આપણે પ્રજાતિ કહીશું અને સ્પીસીસને આપણે જાતિ કહીશું. તો તમને ખબર પડી જાય કે સર આવું કેમ કર્યું? કારણ કે સાયન્ટિસ્ટોને વર્ગીકરણ કરવું તો એટલા માટે, વર્ગીકરણ કરવા માટે આ બધી વર્ગીકરણ શ્રેણી બતાવી. તો દેખો, જાતિ ભેગા થઈને શું મળે? યાદ રાખો, જાતિ ભેગા થઈને શું મળે? પ્રજાતિ મળે. પ્રજાતિ ભેગી થઈને શું મળે? કુળ મળે. કુળ ભેગા થઈને શું મળે? ગૌત્ર મળે. ગૌત્ર ભેગા થઈને શું મળે? વર્ગ મળે. વર્ગ ભેગા થઈને શું મળે? સમુદાય મળે. અને સમુદાય ભેગા થઈને સૃષ્ટિની રચના થાય છે. તો આ દરેક હું જે અંડરલાઈન કરું છું, તો જાતિને આપણે વર્ગક કહેવાય, પ્રજાતિને પણ વર્ગક કહેવાય. જેટલા બી સ્ક્વેર બનાવું છું બધા વર્ગક છે. કુળ પણ વર્ગક છે, ગૌત્ર પણ વર્ગક છે, વર્ગ પણ વર્ગક છે, સમુદાય વિભાગ પણ વર્ગક છે અને સૃષ્ટિ પણ વર્ગક છે. આ બધા વર્ગકને આપણે ટેક્સોન કહીશું ઇંગ્લિશમાં. ઘણી વખત નીટની અંદર ટેક્સોન લખેલું આવે છે, પણ આ બધા વર્ગક ભેગા થઈને શું બનાવે છે? વર્ગક ભેગા થઈને શું બનાવે છે? વર્ગીકૃત શ્રેણી. તો નીટની અંદર ક્વેશ્ચન કયો બને છે કે સૌથી ઊંચામાં ઊંચો વર્ગક કયો? તો જવાબ શું આવશે? સૃષ્ટિ. ફરીવાર મેં તમને કીધું, જાતિ ભેગા થઈને શું મળે બકા? પ્રજાતિ. પ્રજાતિ ભેગા થઈને શું મળે? કુળ. કુળ ભેગા થઈને શું મળે? ગૌત્ર ભેગા થઈને શું બને? વર્ગ ભેગા થઈને શું બને? અને સમુદાય અથવા વિભાગ. અને સમુદાય ભેગા થઈને શું બને? સૃષ્ટિ. તો સૌથી મોટામાં મોટો વર્ગક પૂછે તો શું આવે? સૃષ્ટિ. એટલે આ એક ખાનાને આપણે વર્ગક કહીશું. દરેક વર્ગક ભેગા થયા અને વર્ગીકૃત શ્રેણી બનાવી દીધી. આવું કેમ કરવામાં આવ્યું? તમને ખબર પડશે જેમ જેમ ચેપ્ટર આગળ વધશે એટલે ખબર પડશે. તો કે હું એવું કહું કે મારી જાતિ મનુષ્યની છે, પણ મનુષ્યની જાતિ છે
પણ મારી પ્રજાતિ કઈ? તો કે હું સોની છું, કોક પટેલ છે, કોક પરમાર છે, કોક સોલંકી છે. મારું કુળ કયું? તો તમે એવું કહી શકો સર મારા કુળદેવી અંબામાં, મારા કુળદેવી બહુચરમાં. એ તમારું કુળ થયું. તમારું ગોત્ર કયું? તમારા મામા કઈ જગ્યાના, તમારી માસી કઈ જગ્યાની, એની પરથી ગોત્ર કહેવાય. એને તમારો વર્ગ કયો? તમે કયા વર્ગમાં આવો છો? તમે વર્ગમાં કયા તમે સમુદાયમાં આવો છો? બરાબર. સમુદાય બનીને તમને ખબર કઈ સૃષ્ટિમાં આવો છો? પ્રાણી સૃષ્ટિમાં. ખબર પડી ગઈ? એટલે જેમ જેમ ઉપરની તરફ નીચેથી ઉપર તરફ જતા જાઓ એમ સામ્યતા શું થાય? વધે કે ઘટે? ઉપર બધા પ્રાણીમાં આવી ગયા ને, આપણે બધા પ્રાણી છે, ભલે આપણે બધાની સરનેમ અલગ અલગ છે, પણ આપણે બધા પ્રાણીમાં આવી ગયા એટલે આપણા બધાની અંદર શું થાય? સામ્યતા વધે. નીચેથી ઉપર તરફ જાઓ એટલે સામ્યતા શું થાય? વધે. ઘટે કે વધે? અને ભિન્નતા શું થાય? ઘટે. નીચેથી ઉપર તરફ આમ આમ નીચેથી આવો તો, ઉપરથી નીચે તરફ આવો તો ભિન્નતા વધે કે ના વધે? કારણ કે ખબર પડી ભિન્નતા કેવી રીતના વધી. ભિન્નતા આપણને ખબર પડી. શું ખબર પડી ગઈ? કે ભાઈ આપણે બધા પ્રાણી સૃષ્ટિમાં હતા, પ્રાણીમાંથી આપણને અલગ કર્યા તો આપણે આ સમુદાયમાં આવ્યા, સમુદાયને ફરીથી અલગ કર્યા તો આપણે આ વર્ગમાં આવ્યા. એટલે આવી રીતના આપણને ખબર પડી કે આ પ્રાણી છે. પ્રાણીમાંથી આપણને વિભાગ કર્યો હતો કે આપણે આ સમુદાયમાં આવ્યા, આપણે સસ્તનમાં આવ્યા, આપણે મેરુદંડી સમુદાયમાં આવ્યા. મેરુદંડી એટલે આપણા શરીરની અંદર શું હોય? મગજ અને ચેતા આવેલી હોય. આપણે સસ્તન વર્ગમાં આવ્યા, સસ્તન વર્ગથી ફલાણા ગોત્રમાં આવ્યા, એનાથી કુળમાં આવ્યા. એટલે એની બ્રાન્ચ શું થશે છોકરાઓ? એની બ્રાન્ચ શું થશે? નીચે તરફ આવશો એટલે વધતી જશે. એટલે ભિન્નતા વધી કે ના વધી? નીચે આવતા જશો એટલે તમને ખબર પડશે. તમે છેલ્લે આવી જશો ક્યાં? છેલ્લે ક્યાં આવી જશો? જાતિ તરફ આવશો. તો આપણે એવું કહી શકીએ જાતિને મૂળભૂત પાયાનો એકમ કહેવામાં આવે છે. મૂળભૂત પાયાનો એકમ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જાતિ ના હોય તો છોકરાઓ પ્રજાતિ ના બને, અને પ્રજાતિ ના હોય તો કુળ ના બને, ગોત્ર ના બને, વર્ગ ના બને, સમુદાય ના બને, સૃષ્ટિ ના બને. તો સૌથી પાયાનો એકમ કયો? મજબૂત પાયાનો એકમ જાતિ. હવે આપણે ધીમે રહીને દેખીએ. મેં તમને કીધું જાતિ અને પ્રજાતિ ઓળખવાની સ્ટાઇલ કીધી હતી. હું તમને ઉદાહરણ આપું. કેરીનું સાયન્ટિફિક નેમ શું છે? કોને યાદ છે? કેરીને અંગ્રેજીમાં મેંગો કહેવાય, હિન્દીમાં એને આમ કહેવાય. બોલો. તો મેન્જીફેરા ઇન્ડિકા. અને લિનિયસે આપ્યું હતું તો હું શું લખીશ? લીન. તો છોકરાઓ મેન્જીફેરા શેનું સૂચન કરે છે? પ્રજાતિનું. અને ઇન્ડિકા શેનું સૂચન કરે છે? જાતિનું. તો તમને પ્રજાતિ ઓળખતા આવડી ગઈ કે ના આવડી ગઈ? એવી રીતના હું વાઘ લખું. વાઘને હિન્દીમાં શું કહેવાય? બાઘ કહેવાય. ઇંગ્લિશમાં એને ટાઈગર કહેવાય. એનું સાયન્ટિફિક નેમ શું છે? તો પેન્થેરા શું થયું છોકરાઓ? અને ટાઈગ્રીસ શું થયું? ઓકે. તો તમને ખબર પડી કે આપણું શરીર પણ એવી રીતના બનેલું છે. આપણા શરીરની અંદર પણ શ્રેણીઓ છે. કઈ કઈ? કોષ ભેગા થઈને શું બને? પેશી બને. પેશી ભેગા થઈને શું બને? અંગ બને. અંગ ભેગા થઈને શું બને? અંગતંત્ર બને. અને અંગતંત્ર ભેગા થઈને શું બને? દેહ બને. બરાબર. તો દેહની અંદર ફાઇનલી શું આવ્યું? કોષ આવ્યો. તો કોષ આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય કે ના કહેવાય? દેહનો. કારણ કે કોષ જ ના હોત તો આપણું શરીર બન્યું હોત. તો આપણા મૂળભૂત શરીરનો પાયાનો એકમ કયો? કોષ. એવી રીતના વર્ગીકરણના પાયાનો એકમ કયો? જાતિ. વેરી ગુડ. હવે ધીમે ધીમે સાયન્ટિસ્ટ આગળ વધતા ગયા. કેરોલસ લિનિયસે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ આલી દીધી. ધીમે ધીમે સૃષ્ટિ વિશે ખબર પડી કે દુનિયાની અંદર 5 સૃષ્ટિ દેખવા મળી. 5 સૃષ્ટિ જેની શોધ કરી હતી R.H. વ્હિટેકરે 1969માં. R.H. વ્હિટેકરે 5 સૃષ્ટિની શોધ કરી. એની અંદર આવી પહેલી સૃષ્ટિ મોનેરા. જ્યારે હું મોનેરાની વાત કરું એટલે સમજી લેવાનું સર બેક્ટેરિયાની વાત કરે છે. પછી આવી પ્રોટિસ્ટા.
જ્યારે જ્યારે પ્રોટિસ્ટાની વાત કરું એટલે સમજી લેવાનું સર પ્રજીની વાત કરે છે, અમીબા પેરામિસિયમની વાત કરે છે. પછી ત્રીજી આવી ફૂગ, ચોથી આવી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી આવી પ્રાણી સૃષ્ટિ. તો 5 સૃષ્ટિમાં વર્ગીકૃત કર્યું. કોણે કર્યું? R.H. વિટકરે. દુનિયાને 5 સૃષ્ટિમાં વિભાજિત કરી. કઈ સૃષ્ટિમાં? કિંગડમ મોનેરા સૃષ્ટિને કિંગડમ કહેવાય. પહેલી સૃષ્ટિને આપી મોનેરા, જેની અંદર ફક્ત બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. કિંગડમ પ્રોટિસ્ટા, જેની અંદર પ્રજીવનો સમાવેશ થાય છે. ત્રીજી સૃષ્ટિ આપી ફૂગ સૃષ્ટિ, દુનિયામાં ફૂગ પણ છે, વનસ્પતિઓ પણ છે અને પ્રાણી પણ છે. માટે 5 સૃષ્ટિ થઈ. બરાબર, માટે એને 5 કિંગડમ કહેવાય. કિંગડમ એટલે સૃષ્ટિ. કોણે આપી હતી? R.H. વિટકરે આપી હતી. અને આ ફાઇનલાઇઝ થઈ ગયું. બોલો, આટલે સુધી બધાને ક્લિયર હશે. હવે આપણે ખાસ કરીને ધીમે ધીમે આગળ દેખવાનું છે NCERT નું. બરાબર, NCERT ના આપણે ટોપિક દેખવાના છે, ધ્યાનથી દેખજો. દેખો, આ દેખી લો NCERT નું. તમને ખબર જ છે જાતિ ભેગા થઈને શું મળે બકા? પ્રજાતિ. પ્રજાતિ ભેગા થઈને કુળ, કુળ ભેગા થઈને ગૌત્ર, ગૌત્ર ભેગા થઈને વર્ગ, વર્ગ ભેગા થઈને સમુદાય કે વિભાગ. સમુદાય શબ્દ શેની માટે વાપરીશું આપણે? અને વિભાગ શબ્દ આપણે વાપરીશું અને સૃષ્ટિ. હવે આપણે ટેબલ પર આવી જઈએ. દેખો આ ટેબલ ખાસ તમારા IMP છે છોકરાઓ. જો અહીંયા સામાન્ય નામ આપેલા છે, સામાન્ય નામ કયા કયા છે બોલો તો? મનુષ્ય, ઘરમાખી, આંબો અને ઘઉં. 4 નામનું આ ટેબલ કરવાનું છે. એમાંથી નીટના ક્વેશ્ચન આવે છે. બરાબર, મનુષ્યનું સાયન્ટિફિક નેમ શું બકા? હોમો સેપિયન્સ. ઘરમાખીનું સાયન્ટિફિક નેમ શું? મસ્કા ડોમેસ્ટિકા. મસ્કા ડોમેસ્ટિકા ઘરમાખીનું સાયન્ટિફિક નેમ છે. કેરીનું સાયન્ટિફિક નેમ છે મેન્જીફેરા ઇન્ડિકા. અને ઘઉંનું સાયન્ટિફિક નેમ છે ટ્રિટિકમ એસ્ટિવમ. હવે જ્યારે જ્યારે આપણે દેખ્યું કે પ્રજાતિ પહેલો અક્ષર આપે, તો અહીંયા પહેલો અક્ષર કયો છે? હોમો. અહીંયા પહેલો અક્ષર કયો છે? મસ્કા. અહીંયા પહેલો અક્ષર કયો છે? મેન્જીફેરા. અને અહીંયા પહેલો અક્ષર કયો છે? ટ્રિટિકમ, પહેલો શબ્દ. તો તમે ધીમે ધીમે આગળ વધતા જાઓ. મેં કીધું પ્રજાતિ ભેગા થઈને જાતિ મળે, જાતિ ભેગા થઈને કુળ મળે, કુળ ભેગા થઈને ગૌત્ર મળે, ગૌત્ર ભેગા થઈને વર્ગ મળે, વર્ગ ભેગા થઈને સમુદાય વિભાગ મળે. બરાબર. હવે દેખો, મનુષ્યનું કુળ તમારે યાદ રાખવાનું છે. મનુષ્યનું કુળ છે હોમો પરથી યાદ રાખજો, હોમોનિડી. મનુષ્યનું કુળ શું યાદ રાખશો? હોમો પરથી હોમોનિડી. બરાબર. કુળને આપણે શું કહીશું? ફેમિલી. મસ્કા પરથી તમારે યાદ રાખવાનું છે મસ્કીડી. તો ચલો, મનુષ્યનું કુળ યાદ રહી ગયું હોમોનિડી. ઘરમાખીનું કુળ યાદ રહી ગયું મસ્કીડી. એવીના આંબાનું કુળ યાદ રાખજો છોકરાઓ. કુળની અંદર પાછળ આપણે ACE પ્રત્યય લાગે છે, ધ્યાનથી દેખજો. નીટમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. કુળમાં આપણે કયો પ્રત્યય લાગે છે? ACE, જેને આપણે AC તરીકે ઓળખીએ છીએ, AC તરીકે બોલીએ છીએ. તો દેખો, આંબાની અંદર કુળ દેખો, એનાકાર્ડિયેસિયે. એની ફેમિલી હું લખું તો તમને ખબર પડશે. એનાકાર્ડિયેસિયે. પાછળ શું આવ્યું? ACE. એવી રીતના ઘઉંનું કુળ તમે દેખો તો પોએસિયે. એનો સ્પેલિંગ દેખો તો ખબર પડશે. પાછળ શું લાગે છે? પાછળ શું લાગે છે? ACE. ચલો ફરીવાર. મનુષ્યનું કુળ છે હોમોનિડી. ઘરમાખીનું કુળ છે મસ્કીડી. આંબાનું કુળ છે એનાકાર્ડિયેસી અને ઘઉંનું કુળ છે પોએસી. મકાઈનું કુળ પણ પોએસી જ છે છોકરાઓ. મકાઈનું સાયન્ટિફિક નેમ છે ઝિયામેઝ. ઝિયામેઝ. ઝિયા શું છે? પ્રજાતિ થઈ, અને એનું કુળ પણ શું છે? પોએસી છે. આ તમારે વધારાને કરવાની કોઈ જરૂર નથી. NCERT માં જે 4 આપેલું છે એ યાદ રાખવાનું છે. ચલો, મનુષ્ય આવશે પ્રાઇમેટમાં.
પ્રાઇમેટ એટલા માટે કીધું, પહેલા મનુષ્યની ઉપરના જે પૂર્વજો હતા, મનુષ્ય, એપ અને વાંદરું, મનુષ્ય, એપ અને વાંદરું, એપ અને વાંદરું ઝાડ ઉપર ચડતું હતું એટલે એના લક્ષણો સરખા આવતા હતા, બરાબર. બે હાથનો ઉપયોગ કરતા હતા, બે પગનો ઉપયોગ કરતા હતા, એટલે એને પ્રાઇમેટ કીધું. એને પ્રાઇમેટ એનિમલ કહેવાય. પ્રાઇમેટ, આપણે પૂર્વજોમાંથી પેદા થયા છે, પ્રાઇમેટ, બરાબર. યાદ રાખજો, મનુષ્ય, એપ અને વાંદરું પ્રાઇમેટમાં આવે તો આનું યાદ રાખજો, ગૌત્ર છે પ્રાઇમેટા. ઘર માખીનું ગૌત્ર યાદ રાખજો, ડિપ્ટેરા. નામ જ છે, યાદ રાખવાના છે. આંબાનું ગૌત્ર છે સેપિન્ડેલસ. સેપિન્ડેલસ નામનું એવું ગૌત્ર હોય. જેમ જેમ તમે આગળ ભણશો, બોટની ભણશો, એમએસસી બીએસસી માં, ત્યારે તમે આ બધું ભણવા મળશે. અને ઘઉંનું શું છે, પોએસી પરથી શું યાદ રાખશો? પોએલ્સ. ચલો આપણે ફરીવાર લખી કાઢીએ, તમને ખબર પડી જાય. ચલો, મેં પહેલા શું શીખવાડ્યું છોકરાઓ? સામાન્ય નામ. સામાન્ય નામમાં 4 નામ એનસીઈઆરટીમાં આપેલા છે. કયા કયા બકા? પહેલું છે મનુષ્ય, બીજું છે ઘરમાખી, ત્રીજું છે આંબો અને ચોથું છે ઘઉં. હવે આપણે આગળ ગયા વૈજ્ઞાનિક નામ તરફ. મનુષ્યનું સાયન્ટિફિક નેમ શું છે? હોમો સેપિયન્સ. ઘર માખી તમને કેવી રીતે રાખવાનું? તમારી ઉપર, નાક ઉપર માખી બેસે કે મોંમાં માખી બેસે તો તમારી મુસ્કાન જતી રહે. મુસ્કાન એટલે તમે મસ્ત પિક્ચર જોતા હોય અને માખી હેરાન કરતી હોય તો તમારો મૂડ જતો રહે કે ના જતો રહે? તમારી સ્માઇલ જતી રહે. એટલે સ્માઇલ જતી રહે અને હિન્દીમાં મુસ્કાન કહેવાય, મુસ્કાન. એટલે યાદ રાખજો, મસ્કા ડોમેસ્ટિકા. અને ઘર માખી આપણી કેવી કહેવાય? ડોમેસ્ટિક ઇન્સેક્ટ કહેવાય કે ના કહેવાય? ઈસમપુર, મણિનગર, નારોલ, વટવા બધે દેખવા મળે. ડોમેસ્ટિકા. ડોમેસ્ટિક એટલે પાળતું. ઘર માખી બધે હોય, પકોડીની લારી પર દેખવા મળે સૌથી વધારે. આંબો. આંબાનું સાયન્ટિફિક નેમ શું છે? અને ઘઉંનું સાયન્ટિફિક નેમ છે ટ્રિટિકમ એસ્ટિવમ. ચલો, વૈજ્ઞાનિક નામ પત્યું એટલે તમને ખબર પડી ગઈ. પછી શું આવશે છોકરાઓ? પ્રજાતિ. પ્રજાતિ બોલો, કઈ આવશે? આની પ્રજાતિ કઈ થશે? હોમો. આની મસ્કા, આની મેન્જીફેરા અને આને કહીશું ટ્રિટિકમ. ચલો, પ્રજાતિ પછી મેં તમને કીધું શું આવે, ભલે ચોપડીમાં નથી આપેલું, આપણે કહીશું જાતિ. જાતિ કઈ આવશે? સેપિયન્સ. કઈ આવશે? ડોમેસ્ટિકા. પછી ઇન્ડિકા અને એસ્ટિવમ. ચલો, પછી આપણે આવીશું પાછા પ્રજાતિ, જાતિ, પ્રજાતિ. પછી શું આવશે? બોલો, કુળ. કુળ આવશે. મનુષ્યનું કુળ કયું? બોલો, મનુષ્યનું કુળ કયું? મનુષ્ય કયા કુળમાં આવે? હોમોનીડી. વેરી ગુડ. અહીંયા આપણે કહીશું હોમોનીડી. ઘર માખીનું કુળ પરથી, મસ્કા પરથી યાદ રાખીશું મસ્કીડી. આંબાનું કુળ કયું હશે? એનાકાર્ડિયેસી. અને ઘઉંનું કુળ કયું હશે? પોએસી. તો કુળની અંદર પાછળ કયો પ્રત્યય લાગે છે? મેં તમને કીધું. ધીસ ઇઝ યોર પ્રીવિયસ યર ક્વેશ્ચન. હાઇલાઇટ કરી છે, તમારો પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, ધ્યાન રાખજો કે કુળમાં કયો પ્રત્યય લાગે છે. તો યાદ શું રાખશો? એ સી ઈ.
હવે ધીમે રહીને આવી જાઓ ગૌત્ર તરફ. ગૌત્રની પાછળ હંમેશા છોકરાઓ એલ્સ લાગે, એ મોટા ભાગે યાદ રાખજો. આ પણ પ્રીવિયસ યર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. બરાબર, ચલો પહેલું આપણે નામ લખ્યું હતું કોનું? મનુષ્યનું. મનુષ્યનું ગૌત્ર કયું? બોલો, મનુષ્યનું ગૌત્ર કયું? તો કે પ્રાઇમેટા. ગરમાખીનું ગૌત્ર કયું? બોલો, ગરમાખીનું ગૌત્ર કયું આવશે બકા? ડિપ્ટેરા. આંબાનું ગૌત્ર કયું? સેપિન્ડેલસ. જો પાછળ એલ્સ લાગ્યું કે ના લાગ્યું? અહીંયા એસી લાગ્યું, અહીંયા એલ્સ લાગ્યું. સેપિન્ડેલસ. અને ઘઉંનું ગૌત્ર કયું? પોએલ્સ. બોલ, આટલે સુધી બધાને ક્લિયર? આ ટેબલ નીટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ. હવે આપણે કુળ ભેગા થઈને ગૌત્ર બને. ગૌત્ર ભેગા થઈને શું બને બકા? સમુદાય બને. વર્ગ બને, સમુદાય બને. હવે આપણે વર્ગ દેખી લઈએ. ચલો, વર્ગ શેમાં આવશે? બોલો, હવે આપણે વર્ગ દેખી લઈએ. દેખો, એનસીઈઆરટી માં આપેલો છે. તમને ખબર હોવી જોઈએ મનુષ્ય શેમાં આવે? તમને ખબર પડી કે સસ્તન પ્રાણી છે, દૂધ આપતું પ્રાણી છે. મનુષ્યની અંદર જે માદા છે દૂધ આપે છે. ઘરમાખી કીટકમાં આવે. આંબો દ્વિદળીમાં આવે. અને ઘઉં એક દળીમાં આવે. ઘઉં એક દળી હોય, જેને એક બીજપત્ર હોય એને એક દળી કહેવાય, જેને બે બીજપત્ર હોય એને દ્વિદળી કહેવાય. ચલો ફરી વાર, ચલો આપણે અહીં લખીશું વર્ગ. તમારે મને કહેવાનું છે વર્ગ શેમાં આવશે? ચલો, વર્ગની અંદર પહેલું શું આવશે? બોલો, મનુષ્ય શેમાં આવશે? સસ્તન. ઘરમાખી શેમાં આવશે? કીટક. આંબો શેમાં આવશે? દ્વિદળી. ઘઉં શેમાં આવશે? હવે વર્ગ ભેગા થઈને શું બનશે બકા? વર્ગ ભેગા થઈને શું બને? સમુદાય. હવે આપણે સમુદાય વિશે વાત કરીએ. કયા સમુદાયમાં આપણે લખીશું? ચલો, એનસીઈઆરટી આવી જાવ સાથે. સમુદાય. મનુષ્યની અંદર મગજ અને કરોડરજ્જુ છે, તે એવા પ્રાણીને આપણે શું કહીશું? મેરુદંડી. ઘર માખીને એક કરતા વધારે પગ હોય. ઘર માખીને 5-6 પગ હોય ને, વંદાને 6 પગ હોય, તો એક કરતા વધારે પગ હોય. એ બી સાંધાવાળા પગ હોય. વંદાના પગ દેખ્યા છે? વંદાના પગ આવી રીતના સાંધાવાળા હશે. ખબર પડી કે ના પડી? તો સાંધાવાળા પગો દેખવા મળે એને સંધિપાદ કહેવાય. એક કરતા વધારે ચલનપાદ એને સંધિપાદ કહેવાય. હવે આંબાની અંદર તમને દેખવા મળશે, આંબો પોતે એની અંદર જલવાહિની હોય, અન્નવાહિની હોય, હે ને, તો જ પાણી ઉપર સુધી પહોંચી શકે ને, કેરી સુધી. તો જેની અંદર વાહક પેશી હોય એને આવૃત બીજધારી કહીશું. તો બંને પોતે કેવી છે? વાહક પેશીધારી છે. ચલો, સમુદાય વિભાગ આવડી ગયો. પ્રાણીઓ માટે આપણે સમુદાય બોલીશું અને વનસ્પતિ માટે આપણે વિભાગ બોલીશું. તો ચલો, મનુષ્યનો સમુદાય કયો? મનુષ્યનો સમુદાય કયો? હે? મેરુદંડી. ઘરમાખીનો સમુદાય કયો? સંધિપાદ. એક કરતા વધારે સાંધાવાળા પગો હોય અને આવૃત બીજધારી. આવૃત બીજધારી. બોલો, અવાજ ક્લિયર છે મારો? ઓકે. અને ઘઉં પણ શેમાં આવે? ઓકે, મારો અવાજ ક્લિયર છે એકદમ? સમુદાય ભેગા થઈને શું આવે? ચલો, મનુષ્ય શેમાં આવે? કઈ સૃષ્ટિમાં આવે? કીટક પણ કઈ સૃષ્ટિમાં આવે? આંબો કઈ સૃષ્ટિમાં આવે? ભલે ચોપડીમાં નથી આપ્યું, પણ આપણે તો શ્રેણી રચવાની છે કે નથી રચવાની?
તો તમે ચોપડીમાં એડ કરી નાખજો છોકરાઓ, બરાબર. અહીંયા તમે સૃષ્ટિ એડ કરી નાખજો. બોલો, મેં તમને શીખવાડી દીધું. કોઈ ડાઉટ છે એટલે સુધી? આ ટેબલ સજીવો અને તેમની વર્ગીકૃત શ્રેણીઓ સાથે તમારા 4 એક્ઝામ્પલ યાદ રાખવાના છે અને બીજા વધારે જે વૈજ્ઞાનિક નામ કરાયેલા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ 4ના ડિટેલ યાદ રાખવાના છે કે મનુષ્ય, ઘરમાખી, આંબો અને કેરી. આંબો, કેરી કે ઘઉં, તમે જે બોલતા હોય એનું પ્રજાતિ કઈ, જાતિ કઈ, કુળ કયું, ગોત્ર કયું, વર્ગ કયો, સમુદાય કઈ, કઈ સૃષ્ટિમાં આવે છે. આ 4 યાદ રાખી લો એનસીઈઆરટી પ્રમાણે, એટલે તમારું નીટ ક્લિયર થઈ જાય. બોલો, ખબર પડી ગઈ ને છોકરા? પાક્કું? ઓકે, હવે આપણે તમે આગળ જઈને દેખો, તમને ખબર પડશે. એનસીઈઆરટી આટલે સુધી ચાલી ગયું હતું, બરાબર. બધા જ સજીવોનું નામકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચવણી કરવા શક્ય બનાવે છે. તેને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણ આપણે ક્લાસિફિકેશન કહીએ. અને એમની કેટેગરીઝની વ્યવસ્થા હોય છે, એટલે કે વનસ્પતિઓ, પ્રાણીઓ, કૂતરાઓ, બિલાડીઓ અને કીટકો કેટલાક જૂથોને ઓળખી શકીએ છીએ આપણે, બરાબર. ચલો હવે આપણે વાત કરીએ. તમને ખબર હોય ઘઉં વિશે વિચારતા હોઈએ તો આપણા મગજની અંદર ઘઉંની છબી આવે કે ના આવે? ઘઉં કેવા કલરનું હોય? તો કે સાહેબ બ્રાઉન કલરનું હોય. તરત આવે. તો ઘઉંની વાત કરો તો ઘઉં જ આવે છે, ચોખા નથી આવતા ને. એના કૂતરાની વાત કરું તો તમારા મગજની અંદર કૂતરાની ઇમેજ આવે. બિલાડીની વાત કરું તો બિલાડીની ઇમેજ આવે. સસ્તન પ્રાણીઓની વાત કરું, ઘઉંની વાત કરું, ચોખાની વાત કરું, વનસ્પતિઓની વાત કરું તો તમને ખબર પડે વનસ્પતિ લીલા કલરની હોય, એને ઝાડ હોય, એને પાંદડા હોય, એને ફ્લાવર હોય, એને ફ્રૂટ હોય, બરાબર. તો દરેક વર્ગક આપણે કહીશું. અને વર્ગક ભેગા થઈને શું બને બકા? ઘઉં પણ એક વર્ગક છે. ઘઉં પણ એક વર્ગક છે. વર્ગક ભેગા થઈને વર્ગીકરણ બનાવે કે ના બનાવે? તો આપણે વિવિધ વર્ગકોમાં વર્ગીકૃત કરવાની ક્રિયાને શું કહે છે? વિવિધ વર્ગકોમાં આખી શ્રેણી રચી નાખી અને વર્ગીકરણ કહેવાય કે ના કહેવાય? અને આ પ્રકારના અભ્યાસને વર્ગીકરણ અભ્યાસ કહેવાય, વર્ગીકરણ વિદ્યા કહેવાય, જેને ટેક્સોનોમી કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ટેક્સોનોમી. ઘણી વખત આવી રીતના ટેક્સોનોમી નીતિની અંદર પૂછાયેલું આવે છે, ધ્યાન રાખજો. તો ટેક્સોનોમી તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આગળ વાત કરીએ કે આપણે દરેક વસ્તુના લક્ષણો ઓળખવા પડે. કે તમને ખબર છે કૂતરું માંસાહારી કહેવાય, પણ આપણે એને ટમેટું ને વટાણા ખવડાવીને શાકાહારી કરી નાખ્યું કે ના કરી નાખ્યું? બરાબર. કૂતરાની અંદર રાક્ષસી દાંત આવેલા હોય, પછી આપણે એની ઓળખ વિધિ કરી કે ભાઈ ખરેખર આ પ્રાણી સૃષ્ટિમાં આવે કે વનસ્પતિમાં આવે. પછી આપણે વર્ગીકરણ કર્યું એનું, અને પછી એનું શું કર્યું? નામકરણ કર્યું. જેમ કે કૂતરાનું સાયન્ટિફિક નેમ કેનિસ ફેમિલારિસ. આપણે ઘરમાં કૂતરા પાળતા થઈ ગયા એટલે આપણી જોડે ફેમિલિયર છે. તમે જેવા આવો એટલે તમારી પર કૂદી જાય. એનો માલિક આવે એટલે માલિકને પ્રેમ કરવા લાગે, એટલે આપણી જોડે ફેમિલિયર છે, અટેચ છે. એનું નામ કેન છે, માનીને ચાલો કેન છે. જેમ કે કૂતરાનું નામ શેરુ હોય, ટોમી હોય, એવું એનું નામ કેન છે. તો કૂતરાનું સાયન્ટિફિક નેમ યાદ રાખતા આવડે કે ના આવડે? કેનિસ ફેમિલારિસ. પણ આપણે નામકરણ કર્યું એટલે આપણને ખબર પડી જાય. જ્યારે જ્યારે કેનિસ ફેમિલારિસની વાત કરો એટલે માઇન્ડની અંદર તમારા શબ્દ આવી જાય કે સર શેની વાત કરે છે? ડોગની વાત કરે છે. હવે વૈજ્ઞાનિકોનો આવો હેતુ નહોતો, પણ એટલી બધી વિવિધતા હતી દુનિયાની અંદર, તો આપણે નામકરણ કરવું પડે એવું જ હતું. આપણને ઓળખ વિધિ થશે કેવી રીતના? પછી કેરોલસ લિનિયસે પોતાની બુક બનાવી. એ બુકનું નામ હતું, કેરોલસ લિનિયસની બુકનું નામ હતું સિસ્ટીમા નેચરે. યાદ રાખજો છોકરાઓ, ધીસ ઇઝ યોર પ્રીવિયસ યર ક્વેશ્ચન. નીટની અંદર ક્વેશ્ચન આવી ગયો. કેરોલસ લિનિયસની બુકનું નામ શું હતું? સિસ્ટીમા નેચરે. એની બુકની અંદર એને શું કર્યું હતું? અલગ અલગ નામ આપેલા હતા. લેટિન નામ આપેલા હતા, બોટનિકલ નામ આપેલા હતા, પ્રાણીના નામ આપેલા હતા, બરાબર, ઝૂઓલોજીકલ નેમ આપેલા હતા. ખબર પડી ગઈ? તો અહીંયા યાદ રાખવું બને છે છોકરાઓ. કયું? બોલો, શું યાદ રાખવું બને છે મને કહો તો? કે કેરોલસ લિનિયસની બુકનું નામ શું છોકરાઓ? શું કહેશો? એને પોતાનું શીર્ષક પ્રકાશન કર્યું હતું. કેરોલસ લિનિયસે પોતે સિસ્ટીમા નેચરે નામની બુક આપેલી હતી. સિસ્ટીમા નેચરે એટલા માટે નામ આપ્યું છોકરાઓ કારણ કે સિસ્ટેમેટિક ક્લાસિફિકેશન હતું, એકદમ વ્યવસ્થિત, સુવ્યવસ્થિત. નેચર, નેચર એટલે કુદરતની અંદર શું શું રહેલું છે? વનસ્પતિ, પ્રાણી રહેલા છે. તો નેચરે એ નામ આપી દીધું. સુવ્યવસ્થિત વર્ગીકરણ આપેલું હતું એની અંદર. કોણે આપ્યું હતું? કેરોલસ લિનિયસે. અને એનું બુકનું નામ યાદ રહી ગયું?
કયું પ્રકાશિત હતી યાદ રાખજો. કયું શીર્ષક હતું બુકનું? સિસ્ટિમા નેચરે. અને કેરોલસ લિનિયસે દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ પણ આપી. અને એના શું આપ્યા? દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિના શું આલ્યા? નિયમો આપ્યા. તો બે ક્વેશ્ચન બને છે અહીંયા નીટના. કયા કયા? કેરોલસ લિનિયસે શું આપ્યું હતું બકા? બુકનું નામ આપ્યું હતું સિસ્ટિમા નેચરે, એનું પોતાની બુક હતી. અને કેરોલસ લિનિયસે બીજું શું આલ્યું? દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિના નિયમો આપ્યા, જે મેં ગઈકાલે ચલવી લીધેલા છે. ક્લિયર છે? કોઈ ડાઉટ છે? હવે ધીમે ધીમે આપણે આગળ જતા ગયા તો પહેલું શું આવ્યું છોકરાઓ? જાતિ આવી. જાતિને આપણે શું કીધું? અંગ્રેજીમાં સ્પેસીસ. બરાબર. જાતિ ભેગા થઈને શું મળે છે? જાતિ ભેગી થઈને શું મળે? પ્રજાતિ મળે. તો જાતિ હું તમને કહું, એક્ઝામ્પલ તરીકે કહું કે સોલેનમ વનસ્પતિની વાત કરું, સોલેનમ ટ્યુબરોઝમ, સોલેનમ મેલોન્જેના અને સોલેનમ નાઇગ્રમ. આપણે પહેલાનું નામ કહીશું બટાકા, બીજાને કહીશું રીંગણ અને ત્રીજું કહીશું પીલુડી. આ ત્રણેય એક કુળથી બિલોંગ કરે છે. એમનું કુળ સરખું છે. કુળ કયું છે? સોલેનેસી કુળ છે. યાદ રાખજો, સોલેનેસી કુળથી બિલોંગ કરે છે. પણ તેમની તમે દેખો પ્રજાતિ કેવી છે છોકરાઓ? પ્રજાતિ કેવી છે? ત્રણે ત્રણની સરખી છે. તેમની જાતિ કેવી છે? ભિન્ન ભિન્ન છે કે નહીં? તો પ્રજાતિ સરખી હોઈ શકે, પરંતુ જાતિ કેવી હોઈ શકે? ભિન્ન હોઈ શકે. સિમિલર આ વનસ્પતિની મેં વાત કરી, એવી રીતના હું તમને પ્રાણીની વાત કરું. ચલો, મને કહેશે પ્રાણીઓમાં વાઘ, સિંહ અને દીપડો. તો વાઘનું સાયન્ટિફિક નેમ શું છે? પેન્થેરા ટાઇગ્રીસ. તમે ઓસ્ટ્રેલિયાની અંદર જઈને બોલો પેન્થેરા ટાઇગ્રીસ દેખવું છે તો એમને ખબર પડી જશે તમે ટાઈગરની વાત કરી રહ્યા છો. સિમિલર આનું નામ શું છે? અને દીપડાનું નામ છે પેન્થેરા પાર્ડસ. તો અહીંયા પણ તમે દેખો છોકરાઓ, પ્રજાતિ બધી કેવી છે, પરંતુ જાતિ કેવી છે? તો પ્રજાતિ એક હોઈ શકે, પરંતુ જાતિ કેવી હોઈ શકે? ભિન્ન હોઈ શકે. આ બધા પ્રાણીઓ કેવા છે? કાર્નિવોરસ. કાર્નિવોરસને આપણે કહી શકીએ માંસાહારી, જેની અંદર રાક્ષસી દાંત હોય. અને રાક્ષસી દાંત હોય તો ચીરવાને ફાડવામાં સમજ્યા હોય, જે આવે એનો શિકાર કરી નાખે. આપણે કેમ શિકાર નથી કરતા? કારણ કે ભગવાને આપણને રાક્ષસી દાંત નથી આપેલા. એટલા બધા. ખબર પડી ગઈ કે ના પડી ગઈ? ભગવાને આપણને 4 જ રાક્ષસી દાંત આપેલા છે. 2 અહીંયા ઉપર, 2 નીચે. આપણને એટલા બધા રાક્ષસી દાંત આપ્યા તો આપણે બધાને પકડીને ખાઈ જાત, પણ એવું શક્ય છે નહીં. એટલે આપણે શાકાહારીમાં આવીએ છીએ. બોલો, ખબર પડી ગઈ? તો આ આપણે વાત કરી જાતિની. તો જાતિમાં તમે શું શીખ્યા? જાતિ ભિન્ન હોઈ શકે, પરંતુ પ્રજાતિ કેવી હોઈ શકે? પ્રજાતિ એક હોઈ શકે. એક હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. બરાબર. કુળ એક હોઈ શકે. ચલો, આને સૃષ્ટિમાં વિભાજિત કર્યા તો બધી આ ત્રણે ત્રણ ભલે બધું અલગ છે, એની જાતિ ભલે અલગ છે, પરંતુ આને એક જ સૃષ્ટિમાં નાખ્યા. કઈ સૃષ્ટિમાં નાખ્યા બકા? પ્રાણી સૃષ્ટિમાં. આને કઈ સૃષ્ટિમાં નાખ્યા ઉપર જઈને? તો જાતિથી લઈને સૃષ્ટિ સુધી તમે જતા જાઓ તો સામ્યતા વધી કે ના વધી છોકરાઓ? બધા આપણે ભલે અલગ હતા, પણ બધા શેમાં નાખી દીધા આપણે? વનસ્પતિમાં. ભલે તારી જાતિ અલગ હોય પણ તું આવે છે તો વનસ્પતિમાં જ. ખબર પડી ગઈ કે ના પડી? એટલે એની સામ્યતા વધી. હા કે ના? વેરી ગુડ. હવે ક્લિયર થઈ ગયું? હા, હવે આપણે એનસીઈઆરટી તરફ આવીએ, વાંચીએ. ચલો, જાતિ વિશે વાંચીએ. પહેલા વર્ગીકૃત અભ્યાસની અંદર મૂળભૂત સામ્યતાઓ ધરાવતા સ્વતંત્ર સજીવોના જૂથને જાતિ તરીકે ગણના કરવામાં આવે છે. ધીસ ઇઝ યોર મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. સામ્યતાઓ મૂળભૂત ધરાવે છે
એટલે પ્રજાતિ એક હોઈ શકે, પરંતુ જાતિ કેવી હોઈ શકે? સામ્યતા એટલે શું? નીચે જાતિ છે, જાતિ ભેગા થઈને શું મળી છોકરાઓ? પ્રજાતિ મળી. એટલે વિશિષ્ટ બાહ્યકાર રચનાની દ્રષ્ટિએ તફાવતને કારણે એક જાતિએ નજીકનો સંબંધ ધરાવતી અન્ય જાતિમાંથી અલગ કરી શકાય. એક્ઝામ્પલ તમે દેખો, મેન્જીફેરા ઇન્ડિકા આંબો કહીએ, સોલેનમ ટ્યુબરોઝમ જેને બટાકા કહીએ, અને પેન્થેરા લિયો કહીએ. તો આ બધાની અંદર જાતિ કઈ છે મને કહો તો? મેન્જેરાફાઈ ઇન્ડિકાની અંદર જાતિ કઈ થઈ? ઇન્ડિકા. સોલેનમ ટ્યુબરોઝમમાં જાતિ કઈ થઈ? ટ્યુબરોઝમ. લિયોમાં જાતિ કઈ થઈ? આ પેન્થેરા લિયોમાં જાતિ લિયો થઈ. તો આમ તમે દેખો તો કે મેન્જીફેરા ઇન્ડિકાની અંદર ઇન્ડિકા જાતિ છે, ટ્યુબરોઝમ જાતિ છે, અને લિયો પણ જાતિ જ છે જ. બરાબર. એના સિવાય પણ તમે અલગ ઉદાહરણ લઈ શકો છો, જરૂરી નથી કે બુકમાં આપેલા છે લેવા. કોઈ ડાઉટ ના હોય તો તમને પૂછી શકો આગળ ક્વેશ્ચન. હવે આપણે આગળ વાત કરીએ. ચલો, આમ તમે દેખો તો આમ પેન્થેરા એ પ્રજાતિનું સૂચન કરે છે. મેન્જીફેરા કોનું સૂચન કરે છે? મેન્જીફેરા પણ પ્રજાતિનું સૂચન કરે. સોલેનમ પણ શું કરે? પહેલો અક્ષર કયો હોય? પ્રજાતિ. અને પેન્થેરા પણ પ્રજાતિનું સૂચન કરે છે. બોલો, આ લાઈન ખબર પડી ગઈ હશે તમને. અને એટલે કે તે હરોળ કે કક્ષાના બીજા ઉચ્ચ સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે બીજી હરોળની અંદર નામ શું હોય છોકરાઓ? પ્રજાતિનું આવ્યું. હા કે ના? તો આ બીજા નંબરની પ્રતિનિધિત્વ કરે છે પ્રજાતિ. દરેક પ્રજાતિ એક એક કરતા વધારે ચોક્કસ જાતિઓ પ્રત્યે ધરાઈ શકે છે. પ્રજાતિ પેન્થેરા હોઈ શકે, પણ પેન્થેરા લિયો, પેન્થેરા પાર્ડસ અને પેન્થેરા ટાઇગ્રીસ, એટલે એક પ્રજાતિ હોઈ શકે, પરંતુ જાતિ કેવી હોઈ શકે? વિવિધ હોઈ શકે. એટલે કે જાતિ સૌથી વધારે સામ્યતા ધરાવે. જાતિ ધરાવે કે પ્રજાતિ સામ્યતા ધરાવે? પ્રજાતિ સામ્યતા ધરાવે. જેમ જેમ ઉપર તરફ જતા જઈએ એમ સામ્યતા શું થતી જાય? વધતી જાય, સમાનતાઓ વધતી જાય. એટલે પેન્થેરા પ્રજાતિની બીજી ટાઇગ્રીસ જાતિ છે. સોલેનમને બીજી પ્રજાતિ છે. પ્રજાતિ એ નાઇગ્રમ અને મેલોન્જીના જેવી બીજી જાતિઓ છે. સોલેનમ પ્રજાતિ એક, પણ એની જાતિ કઈ કઈ છે? સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલોન્જીના અને સોલેનમ ટ્યુબરોઝમ. પીલુડી, રીંગણ અને બટાકા. પણ ત્રણની પ્રજાતિ તમે દેખો તો કઈ છે? સોલેનમ. એવી રીતના હું તમને બીજું કહું, બહુ ધ્યાનથી સમજજો. તમને એક બીજું ઉદાહરણ આપો. એવું જરૂરી નથી કે ચોપડીમાં હોય ઉદાહરણ કરવા, પણ તમને એટલી કોમન કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. પ્રજાતિ એક હોઈ શકે, જાતિ અલગ અલગ હોઈ શકે. એવી રીતના મનુષ્યનું નામ કહું. આપણા જે આદિમાનવ છે, આદિમાનવનું સાયન્ટિફિક નેમ છે હોમો ઇરેક્ટસ. આદિમાનવનું સાયન્ટિફિક નેમ શું છે? હોમો ઇરેક્ટસ. એવી રીતના મનુષ્યનું સાયન્ટિફિક નેમ છે હોમો સેપિયન્સ. તો અહીંયા તમે પ્રજાતિ દેખો, કઈ છે પ્રજાતિ? કઈ છે? હોમો. તો અહીંયા પ્રજાતિ એક છે, પણ એની જાતિ કેવી છે? આપણા આદિમાનવ આગથી બધું બનાવતા હતા, આગથી ખોરાક બનાવતા હતા, અને હવે આપણે ઓવનમાં બનાવીએ છીએ. જાતિ બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ? હા કે ના? કોઈ ડાઉટ છે? હા બોલ. હા બોલ. હા લઈ લેના. તું લઈ લે, હું ભૂલી ગયો લેક્ચરમાં છું. બોલો, ખબર પડી કે ના પડી? ઓકે, વેરી ગુડ.
તો હવે જાતિ વિશે પણ આવડે ને, આપણે અત્યાર સુધી શીખી ગયા, શું શીખી ગયા? જાતિ. હવે આપણે વાંચીશું પ્રજાતિ. લખવાનું તો બહુ ઇઝી જ છે. હવે નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને શું કહેવામાં આવે? જાતિઓ ભેગી થઈને શું મળે છોકરાઓ? પ્રજાતિ. એટલે જાતિઓનું જૂથ ભેગું થઈને શું મળ્યું? પ્રજાતિ. અહીંયા બટાકા અને રીંગણની અંદર બે જાતિ અલગ અલગ છે, બરાબર. પ્રજાતિ સરખી જ છે. પ્રજાતિ કઈ છે? સોલેનમ. પણ રીંગણની અંદર તમે જાતિ દેખો તો કઈ થઈ? મેલોન્જેના. અને બટાકાની અંદર દેખો તો ટ્યુબરોઝમ થઈ, બરાબર. તો યાદ રાખજો, નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથને શું કહેવામાં આવે? જાતિઓના જૂથને શું કહેવામાં આવે? પ્રજાતિ કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે લાયન ને પેન્થેરા લીઓ કહેવાય, પારડસ દીપડો જેને લ્યુપાર્ડ કહેવાય, પેન્થેરા પારડસ. બંનેમાં પેન્થેરા પ્રજાતિ છે, પણ એમની જાતિ ભિન્ન છે કે નહીં? પેન્થેરા ટાઇગ્રીસ. ઓકે, આ ત્રણેયની અંદર જાતિ પેન્થેરા જ છે, પણ એમની પ્રજાતિ એક છે, પણ એમની જાતિ કેવી છે? ભિન્ન ભિન્ન છે. એવી રીતના બિલાડીનું નામ તમને શીખવાડ્યું હતું, કઈ છે? ફેલિસ, બરાબર. એ પ્રજાતિ છે, જુદી પડે છે કે જે બિલાડીની જાતિ કઈ છે? કેટ. ફેલિસ કેટસ, ફેલિસ ડોમેસ્ટિકા. તો પ્રજાતિ એક હોઈ શકે, પરંતુ જાતિ કેવી હોઈ શકે? જાતિ કેવી હોઈ શકે? ભિન્ન હોઈ શકે. મનુષ્યની અંદર આદિમાનવ ગણો કે મનુષ્ય ગણો, એની અંદર પ્રજાતિ તો હોમો જ છે. આપણે આદિમાનવમાંથી ઉતરી આવ્યા છે, આપણે એક પ્રજાતિમાંથી ઉતરી આવ્યા છે. પ્રજાતિનું નામ હોમો છે, પણ આપણી જાતિ બદલાઈ ગઈ, આપણે થોડા ચેન્જીસ થઈ ગયા માઇન્ડથી, તો માટે એને કહેવામાં આવે છે હોમો ઇરેક્ટસમાંથી સેપિયન્સ બની ગયા, માટે એને કહેવામાં આવે છે જાતિ. આપણી જાતિ બદલાઈ શકે છે, પરંતુ પ્રજાતિ એક હોઈ શકે. બોલો, ક્લિયર? તો જાતિ ભેગા થઈને શું મળે? જાતિ ભેગા થઈને શું મળે? તો સૌથી વધારે સામ્યતા શેમાં દેખવા મળે? પ્રજાતિ એક હોઈ શકે, પરંતુ જાતિ એક હોઈ ના શકે. એટલે આપણે એવું કહી શકીએ, પ્રજાતિની વ્યાખ્યા આપી શકીએ, જાતિઓના જૂથને શું કહેવામાં આવે છે? પ્રજાતિ. પ્રજાતિ ભેગી થઈને શું મળશે હવે? કુળ. તો આપણે કુળની વ્યાખ્યા આપી શકીએ, પ્રજાતિઓના જૂથને શું કહેવામાં આવે છે? ઓકે, વેરી ગુડ. કુળને આપણે કહીશું ફેમિલી. ફેમિલીની પાછળ કયો શબ્દ લાગે? એસી. આપણે દેખ્યા મકાઈનું કુળ કયું હતું? પોએસી. ઘઉંનું કુળ પણ કયું હતું? ઓએસી. તો કુળની પાછળ એસી પ્રત્યય લાગે છે મોટા ભાગે, બરાબર. ચલો, તો આપણે હવે કુળ વિશે વાત કરીએ. તો દેખો, કુળ કોનાથી બને? બોલો, કુળ કોની સાપેક્ષે બને? પ્રજાતિની સાપેક્ષની અંદર ઓછી સમાનતાઓ ધરાવે, બરાબર. કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. એક્ઝામ્પલ સોલેનમ, પિટુનિયા, ધતુરા, બરાબર. આ ત્રણેયનું કુળ એક છે. કયું છે આ ત્રણેયનું કુળ? કયું છે? સોલેનેસી. આ ત્રણ એક જ કુળમાં મુકાય છે, જેમ કે રીંગણ, બટાકા અને પીલુડી. આ ત્રણેયનું કુળ એક છે, પણ બંનેની જાતિ, આ ત્રણેયની જાતિ અલગ છે, પાછી પ્રજાતિ એક છે. પ્રાણી સમુદાયની અંદર દેખો, લીઓ, ટાઇગ્રીસ અને પારડસ, બરાબર. આ આપણે એને બિલાડીની સાથે, પ્રજાતિની સાથે ફેલિડી કુળમાં મૂકીએ છીએ. આમનું કુળ કયું? કારણ કે એ બધા કેવા છે? માંસાહારી છે. ફેલિડી કુળ. પાછળ કયો પ્રત્યય લાગ્યો? એ રાખશે. યાદ રાખજો, એ સી એ તો લાગશે જ. ફેલિડી કુળ. એટલે બિલાડી અને કૂતરાનું બાહ્ય દેખાવનું નિરીક્ષણ કર્યું હશે તો તેમાં કેટલીક સમાનતાઓ હશે અને કેટલીક કેવી હશે? અસમાનતાઓ હશે. તો અનુક્રમે બિલાડીનું કુળ છે ફેલિડી અને કૂતરાનું કુળ કયું છે? કેનિડી. ખબર પડી કે ના પડી કુળ વિશે? કુળ. બિલાડીનું કુળ કયું? બંનેની સામ્યતાઓ છે, બંને કેવા છે? માંસાહારી છે. પણ બિલાડીનું કુળ કયું છે? ફેલિડી. અને કૂતરાનું કુળ કયું છે? કેનિડી. કેવી રીતના નામ પડ્યું કેનિડી? મેં તમને કીધું કૂતરાનું સાયન્ટિફિક નેમ છે કેનિસ ફેમિલારિસ, એટલે કેનિસ પરથી કેનિડી પાડી દીધું. અને ફેલિડી તો ખબર પડી કે ફેલિસ ડોમેસ્ટિકા પરથી ફેલિડી પાડી દીધું.
બોલે યાદ રહે કે ના રહે? કુળ ગોખવાની કોઈ જરૂર નથી. ફેલિસ પરથી ફેલિડી અને કેનિસ ફેમિલારિસ પરથી કેનિડી. બોલે આટલે સુધી બધાને ક્લિયર? ઓકે, ચલો ફરી વાર એક વખત રિવિઝન કરાવી દઉં. જાતિ ભેગા થઈને શું મળે બકા? પ્રજાતિ મળે. પ્રજાતિ ભેગા થઈને શું મળે? કુળ બને. જાતિને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પીસીસ. પ્રજાતિને ઇંગ્લિશમાં જીનસ કહેવાય અને કુળને અંગ્રેજીમાં ફેમિલી કહેવાય. કુળની પાછળ એસીઈ અથવા તો ઈ પ્રત્યય લાગે. યાદ રાખજો. જાતિ કેવી હોઈ શકે? ભિન્ન હોઈ શકે. પ્રજાતિ એક હોઈ શકે. કુળ ભિન્ન પણ હોઈ શકે, એક પણ હોઈ શકે. ભિન્ન પણ હોઈ શકે અથવા તો એક પણ હોઈ શકે. બોલો ખબર પડી કે ના પડી? પ્રજાતિ પણ એક હોઈ શકે કાં તો ભિન્ન હોઈ શકે. જાતિ એક ના હોય. બોલો આવડે કે ના આવડે? ચલો ફરી વાર આપણે કીધું આદિમાનવનું સાયન્ટિફિક નેમ શું? એટલે પૂર્વજોનું. હોમો ઇરેક્ટસ. પછી મનુષ્યનું સાયન્ટિફિક નેમ શું? આધુનિક માનવનું નામ શું? હોમો સેપિયન્સ સેપિયન્સ. હવે ભવિષ્યનો માનવી આવશે એનું સાયન્ટિફિક નેમ ખબર છે? હું તમને લખી આપું. ભવિષ્યનો માનવી કેવો હશે? અને તમે બૂટ પહેરતા હો છો છોકરાઓ, બૂટની અંદર પાછલી જે 5મી નંબરની આંગળી છે, ટચલી આંગળી, એ કેવી જાય? દબાઈ જાય છે. એનો કોઈ ઉપયોગ નથી. હવે બધા કેવા થઈ ગયા? બૂટ પહેરતા થઈ ગયા તો બૂટની અંદર 5મી આંગળી શ્રિંક થઈ જાય છે. એનો કોઈ ઉપયોગ જ નથી. એટલે આંગળી શું થઈ જશે? હવે ગાયબ થઈ જશે. દાઢી વાળ ને બધું આવશે નહીં. બરાબર? એટલે મનુષ્ય, ભાવિ મનુષ્ય, ભવિષ્યનો માનવી, એનું નામ છે હોમો સેપિયન્સ ફ્યુચ્યુરાલિસ. આ એક્સ્ટ્રા કરાવું છું. હોમો સેપિયન્સ ફ્યુચ્યુરાલિસ, ફ્યુચરનો માનવી, ફ્યુચરિસ. ખબર પડી ગઈ? આ ભાવિ મનુષ્ય. પણ બધાની અંદર તમે દેખો તો પ્રજાતિ તો કઈ છે છોકરાઓ? હોમો. જાતિ બદલાઈ ગઈ. દેખો ઇરેક્ટસ અને સેપિયન્સ. અને ઉપજાતિ પણ બદલાઈ ગઈ. બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ? એટલે તમે આજે શું શીખ્યા? પ્રજાતિ વિશે શીખ્યા, જાતિ વિશે શીખ્યા અને બીજું કયા વિશે શીખ્યા? કુળ વિશે શીખ્યા. કુળમાં કયો પ્રત્યય લાગે છે? એસીએ. અને ગૌત્રમાં કયો પ્રત્યય લાગશે? એલ્સ. કોઈને ડાઉટ છે આટલે સુધી?